પાટણના હારીજમાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં સ્થાનિકોનો આક્રોશ. નગર વિકાસ કમિટી અને સ્થાનિકોનો મામલતદાર કચેરીમાં જ વિરોધ. ખુલ્લી ગટર અને બિસ્માર રસ્તાની સમસ્યા મુદ્દે લોકોમાં નારાજગી જોવા મળી. દૂષિત પાણી અને પ્રાથમિક સમસ્યા મુદ્દે સ્થાનિકોનો પ્રશાસન સામે મોરચો. મામલતદાર કચેરી કેમ્પસમાં જ રામધૂન બોલાવી સ્થાનિકોનો વિરોધ પ્રદર્શનને લઈને કચેરીમાં પોલીસનો ગોઠવાયો બંદોબસ્ત. પ્રશાસન સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ હોવાનો આરોપ. પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. વિરોધ પ્રદર્શન સમયે 2 મહિલાઓની લથડી તબિયત. બંને મહિલાઓને સારવાર માટે ખસેડાઈ હોસ્પિટલ. જે પ્રશ્નો સામે એમને હજુ પણ અસંતોષ છે કે ખરેખર જે નગરપાલિકાએ જવાબ આપ્યો છે મુજબ કામગીરી યોગ્ય થઈ નથી, એ પ્રશ્નો પડતર રાખવામાં આવ્યા છે. આગામી તાલુકા સ્વાગતમાં એ પ્રશ્નોના આપણે જવાબ મેળવીશું અને નગરપાલિકાને પણ અત્રેથી સૂચના આપવામાં આવી છે કે જે પણ લોકોના પ્રશ્નો છે એનો મહત્તમ નિકાલ થાય, નિયમાનુસારનો નિકાલ થાય અને લોજિકલ સોલ્યુશન સુધી નિકાલ થાય. માત્ર જવાબ આપીને આપણે પૂરું કરી દઈએ એવું નહીં. ખરેખર લોકોની જે સમસ્યા છે એ પૂર્ણ રીતે પૂરી થાય અને એમને એ સમસ્યામાંથી છુટકારો મળે એ મુજબની કાર્યવાહી કરવા માટે નગરપાલિકાને સૂચના આપેલી છે.